હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે જેવી બજારે મળે છે ને તેવી જ ટેસ્ટમાં મેંગો લસ્સી ઘરે બનાવીને તૈયાર કરવાની છે। એકદમ ઘટ અને એકદમ ક્રીમી મેંગો લસ્સી બનાવવાનું શરૂ કરીએ। તો મેંગો લસ્સી બનાવવા માટે અહીં મેં 1 નંગ જેટલી પાકલ કેસર કેરી છે તે લઈ લીધી છે। હવે તેને આપણે ઉપરનો ભાગ આપણે છરીની મદદથી કાપીને છાલ ઉતારી લેશું। અહીં કેરી છે તે એકદમ તમારે પાકેલ જ લેવાની છે, જેથી મેંગો લસ્સીનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવશે। હવે આપણે પીલરની મદદથી છાલ ઉતારી લેશું કેરીની। તો અહીં મેં છાલ ઉતારીને કેરી તૈયાર કરી લીધી છે। હવે આપણે આવી રીતના ટુકડા કરી લેશું કેરીના। ઘરે જો આવી રીતના તમે નેચરલી લસ્સી બનાવશો ને તો બજાર કરતાં પણ સરસ ઘરે ક્રીમી એકદમ ઘટ અને ટેસ્ટમાં પણ બેસ્ટ બનીને તૈયાર થશે। તો અહીં મેં કેરીના બધા જ ટુકડા આવી રીતના કરીને તૈયાર કરી લીધા છે। હવે એક મિક્સર જાર લઈ લીધું છે, તેમાં બધા જ ટુકડા એડ કરીને આપણે પીસી લેશું। આ લસ્સી છે તે ફક્ત 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। અને ગરમીની સિઝનમાં જો ઠંડી ઠંડી મેંગો લસ્સી પીવા મળી જાય ને તો મજા જ પડી જાય। તો અહીં તમે જોઈ શકો છો મેં કેરીનો પલ્પ છે તે આવી રીતના બનાવી લીધો છે, જે એકદમ ઘટ અને ક્રીમી બનીને તૈયાર થયો છે। હવે લસ્સી બનાવવા માટે આપણે દહીં લઈ લઈશું। દહીં છે તે અહીં એકદમ ઘટ અને મોડું દહીં લેવાનું છે, જેથી લસ્સી છે ને તેમાં તમારી સરસ બનીને તૈયાર થાય। તો અહીં મેં ઘટ અને એકદમ ક્રીમી દહીં છે તે લઈ લીધું છે। હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું। અહીં મેં ખાંડ દળીને તૈયાર કરી લીધી છે તે એડ કરી દઈશું। તમારે જો આખી ખાંડ એડ કરવી તો તમે આખી ખાંડ પણ એડ કરી શકો છો। તો અહીં મેં 3 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે। હવે સારી રીતના ખાંડ છે તે દહીંમાં મિક્સ કરી લેશું અને દહીં છે ને તેને આપણે સારી રીતના ફેટી લેશું, જેથી તે સરસ ક્રીમી બની જાય। તો અહીં દહીં છે તેની આવી કન્સિસ્ટન્સી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે જે મેંગોનો પલ્પ તૈયાર કર્યો હતો ને તે આપણે એડ કરીને સારી રીતના દહીંમાં મિક્સ કરી દઈશું। તો ઇન્સ્ટન્ટ આપણી મેંગો લસ્સી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ ઘટ, એકદમ ક્રીમી અને ટેસ્ટમાં બેસ્ટ આપણી લસ્સી છે તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગઈ છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેટલી સરસ બનીને તૈયાર થઈ છે। હવે આપણે એક ગ્લાસમાં સર્વ કરી લઈશું। એકદમ બજારમાં કલર આવે છે ને તેવો જ કલર ઘરે આવીને તૈયાર થયો છે। તો અહીં મેં કાચના 2 ગ્લાસ લઈ લીધી છે। હવે તેમાં આપણે 2 થી 3 નંગ જેટલા કાચના બરફના આઈસ ક્યુબ છે તે એડ કરી દઈશું, જેથી મેંગો લસ્સી સરસ ઠંડી ઠંડી બનીને તૈયાર થાય। અને ઉપરથી આપણે અહીં મેં કેરીના ટુકડા રાખ્યા હતા તે એડ કરી દઈશું। તમારે જો ઉપર બદામની સ્લાઇસ એડ કરવી તો તે પણ તમે એડ કરી શકો છો। તો છે ને એકદમ બજારમાં મળે તેવી જ લસ્સી ઘરે બનીને તૈયાર થઈ છે। એકદમ ઘટ ક્રીમી એવી આપણી મેંગો લસ્સી